ભારે વરસાદને પગલે અંકલેશ્વર પંથકમાં બચાવ ટુકડી સાથે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અંકલેશ્વર તાલુકામાં બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ડેપ્યુટ કરાયેલી ટીમોને વિકેન્દ્રિત ધોરણે તૈનાત કરવામાં આવી છે. ટીમોને બોટ, લાઈફ સેવિંગ સાધનો, સ્ટ્રેચર, ચેઇન્સ, સો મશીન, વિવિધ ટૂલકીટ તેમજ અન્ય જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી પૂર, પાણી ભરાવા અથવા અન્ય કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. તમામ સંબંધિત વિભાગોને 24 કલાક એલર્ટ મોડ પર રાખી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. कल सुबह 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ भरूच के लिए निकले. जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है. उसके बाद हमने जगह एडीएम भरूच से मिले. एडीएम भरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे. जैसे कि हासोत हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे. अभी हमारा टीम यहीं पे अंकलेश्वर में रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है. कभी अलर्ट मोड में है, कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुँचेंगे.